દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો ના આ ગામમાં થઈને નીકળ્યો ને તે કળું ચકલું એ દેખાતું નહીં. આ 2 દાડા થઈ ગયા ખોલભાઈ કીધે ના હોય ને તો ખોલભાઈ ઘેર જવા દે. આ વાતનું શું કર્યું, આ ગામમાં ગોડા આવી ને તે મની તો દિવાળી બગાડી ના પાછી દિવાળીના 4 દાડા રહે છે. ના હોય ને તો ખોલભાઈ ઘેર જતા આવું અને આ વાત નક્કી કરતા આવું. ખોલભાઈ ઓ ખોલભાઈ તો દેખાતો નહીં. પેલા ઘોડા ગોમો પોકું થઈ રહી શિખર આ ચો મરી ગયો. હા જોકો પડી રહ્યો છે. પેલા ઘોડા ગોમો પોકી જાય ને તો વખો લાવી દે. ખોલભાઈ હું કૂતરા એમ પઠે એમ ટૂંટીઓ મારીને પડી રહ્યા છો. એ ઊંઘવા દે કે હું વેલો આવી ગયો છી. ઊંઘ્યામ તો પેલા ઘોડા પહોંચી જાય ગોમો તો પેલો ભોડારીઓ પટાઈ દે. ના હોય પાકું થઈ રહ્યા છે. એટલે કોક કરવું પડે જલ્દી. ઓમ કૂતરા પઠેમ પડ્યો છે કે કોક કરવું પડશે. એટલે ઊંઘું તો પડે કે તો તાણ એટલે કાયમ માટે ઊંઘી જાવ હો રાખજો. કાળું થી નક્કી પાડે તા બીજું કોઈ ના હોય. લે આતા તો કાળો મોઢો કઈ કેટલાય ફરતા હોય એટલે ગોડા આપણે કરે હું ચમ ના ઓળખું. તું બેજે શાંતિથી બેસ. એ દાડા તમને ના પાડતો તો હો કે છોકરા બાપરાને દિવાળી કરવા દો. આ છોકરોની નાખા ગોમની હાય તમને લાગશે. ઓહો ટેટા લેવા જતા રે વગર કહેતા હતા બોલ ભાઈ કોક આઈડિયા મારો અને આવી જો કે મારા એકલા માથે નાખે છે. એટલે આઈડિયા તમે લાવ્યો છો, હું નહીં લાવ્યો કોઈ. એ તો હવે જે થયું થયું. હવે આપણા બેવન મળી એમ્પિન કરવું પડશે. કરવું તો પડશે જ કે જલ્યું સાથે યા હવે કોઈ પ્લાન બનાવવો પડે. ગમમાં ના પોકી નો જો પહોંચી ગયા ને તો હું તો તમારું નામ જ આવ્યો. હું તો છૂટી જ પડ્યો અને તું મોય નતો. હું તો 2 હાથ અધ્ધર કરી દીધો. ખોરભાઈ આઈડિયા લાયા હતા. અલ્યા તું આવો બોલે નહીં નાગુ બોલે નહીં તું. હા તમારો લીધે થાય છે. ગોમ વાળો છોકરાને દિવાળી કરવા દીધી હોત ને તો આટલો ના પોકો વાત. હવે ગોધા મેલે નહીં જે થવાનું હતું એ થઈ ગયું. ગોધા તો સારું છે. ગોધા મેલું જો દાંત ચડશે ને તો હમુરદા પટાઈ દીધો. નહીં પોકવા દેવા ગમે તે થાય. આ આઈડિયા ગોડો નો લાવ્યો ને એવતા બીજો કોઈક આઈડિયા લાવે તો અમે છૂટી જઈએ. આવે છે બીજી વાતો કર. કેવું ચાલે આમ દિવાળી નું? બરોબર ચાલે છે અમાર તો. હા ભાઈ એટલે હું બેહી જ રહેવાનું પગ ઉપર પગ ચડાય. અલે પગ તો મારા સગન સીધા ઈ તો પગ ઉપર પગ ચડાવે છે. એનો મોટા બેમત થાય તો નહીં જો કે હું કહેતો તો આ તમને જે મેં કોમ સોંપ્યું તું પેલા સરપંચ પણ જવાનું એ કર્યું કે ના કર્યું? અલે એને રાતી થઈને આયા. તમારું કીધું તું ઈવાને? હા હું કીધું તું ઈવાને તમને? અમને તો એમ કહેતા હતા કે પ્રૂફ આલો કે તે અમને એ જ કીધું તા સગન ના હોય ને તો બધું ભૂલી જો. આવી ચમકોલ ભાઈ એટલે હવે દિવાળી વળી તો દિવાળી મીઠાઈ લાવો બૈરો છોકરાને ટેટા બીટા લઈ આલો. પણ કોલ ભાઈ દિવાળી કરવાનું મન જ થતું નહીં. જો છોકરાને ટેટા લઈ આલો બૈરોના ટાઈનું લઈ આલો તે રોધી હારું દિવાળી નો મીઠાઈઓ પાડી. પણ કોલ ભાઈ મેં તમારું કીધું દિવાળી કરવાનું મન જ થતું નહીં. આ ગોડા ગોમાં આવે ને તે બધું આ તમે ગોમ જો ગોમમાં કોઈ ચકલું દેખાતું નહીં. લાલ અમે શું કરવા પેદા થયા છીએ? ગોડો તો અમે બે સંભાળ લેવું. તમે શું કા ચિંતા કરો છો? સંભાળ લેવા બેહી રહેવાનું. આ ઉપર એટલી વાર જ છે. હવે સગન તું ગોડાની ચિંતા મેલ દે. હવે તો દિવાળી વળી જા. એ અમાર મોય આવી ગયું બધું. હવે ચિંતા તો જબરજસ્ત થાય મને કયો. તું સગન વધારાની ચોપલાઈઓ કર્યા કર ઘેર જતો રહ. એ તો બધું અમે સંભાળ લેશું કાર્યો બે જણા. એટલે હું ઘેર જતો રહો ખોલભાઈ તાણ. પણ આ હું કહેતો તો આ ગોડાનું કરો કે દિવાળી નહીં થાય પછી. એટલે તને કેટલા વખત કહેવાનું લે કહો અમે સંભાળ લેશું એટલે વાત પટી જાય. એટલે ખોલભાઈ ઘેર જવા નહીં આવે કોઈ. આ ગોડાનું પેલું કરો લઠ્ઠું તમે લાયા છો ગોડાનું. એટલે હું સરપંચ છું એટલે મારા પર કેમ ગરમ થઈ જાવ તમે? એટલે ગરમ તો થયો કે સરપંચ છું હું. બબે દાડે દોડે આવી છી. સરપંચ નહીં બનાવ્યો ગામના. તે સરપંચ પાસે તો જઈને આવ્યો. આ ગોડો લઠ્ઠું ને તમે લાયા હતા એટલે તમારા પાસે આવું તાણ. એટલે કોઈ સગન ગોડો અમે નહીં લાયા ગામમાં તે દોડે આવો છો. એ તો મને ખબર છે તમે નહીં લાયા. પણ આ જે હા ને નિકાલ કરવાનું કરજો ગોડોનું. તને કેટલી વખત કહેવાનું હું સરપંચ નહીં જો જે થાય ને એ કોશિશ કરું છું. રવા દો કશું કરવું નહીં થાય કે નાગજા હેડ હો ફરતો ગામમાં ગોડો. એ કાળુ ગરમી કરાવો હું કરી ગરમી તા ઘેર કરવાની. આ સગનલાલ અમુક ગરમી નહીં કરવાની. અને ખુલભાઈ તમે હોભળી લેજો 2 દાડાની ચેલેન્જ આલું છું. હોભળાય છે ને 2 દાડાની અંદર આ ગોડા રહ્યા ને ગમે નામ નિશાન ના જોવો. ખુલભાઈ 2 દાડાની ચેલેન્જ આલી છે યાદ રાખજો. 2 દાડા ચીરી પાછો આવ્યો રાખજો.
જોવો જોવો ગોમની મનારીઓ વાઘ બનવા માંડી વાઘ. ખાલી વાત ખબર નહીં પડી તો ઉસરી ઉસરીને બોલી અને ખબર પડશે ને તો ઊંચા કરી કરીને પસાર શીખોડ ભાઈ. ચિંતા કરીને નહીં ખબર પડવા દેવાની. હેડ તું મારા અંગાત. જે દાડો ખબર પડશે ને દાડો ગોમ મેલીને નાહી ગયો. તમે એકલા રહી જાઓ, હો રાખજો. તારે એકલું નહીં રહેવાનો, હું નહીં અંગાત. હેડ. એ દાડે આ ભાઈ નહીં હોય, ખબર પડશે ને દાડો. ભાઈ મને તો જબરજસ્ત બીક લાગે છે આ ગોમ વાળો થી. અલે બીવા ના હોય કાળું, એમાં શું બીવાનું હોય? આ ગોડાનું કોક કરવાનું કરજો, તમે કોક કરો. એટલે ગોડાનું તો કરીએ છીએ, તું હેડ ને મારા અંગાત. એમાં બીવા ના આમ સાથી ફૂલાઈ નેડવાનું આમ કરે. કોરભાઈ જરજો દે બે ગોડા ફરીને ગોમમાં ત્યારજો દે ઊંઘે ઊંઘ નહીં આવે આપણને. અલે તું ચિંતા કરે ને, આ ખોડીઓ જીવા છે ને તાજો તાર માર ખાવાનો દાડો નહીં આવે કદી. અને કોક ને કોક કાંડ કરું છું હું. કા ચિંતા કરી દી તું? આ કાંડ કરે ને મોજ ભરવાનું છું હું. તો તમારો સાથ ના લો તારો તો બધા વડો છે રાજા આવે છે. રાજાન ભાડીને તો એવી બીક લાગે હે ને. એટલે બીવા હાલ તો કીધું બીવા ના હોય. સંભાળ લેજો તમે. સંભાળું છું. ઓ સરપંચ ખોળા તમે તો બગાટ લાગો છો. દિવાળી આવી ખોળાવું. એ વાત તો સાચી છે. દિવાળી આવી પછી ગોમમાં ગોડાય તમે લાયા. અમે ચોય લાયા છું કોને સરપંચ. કીધું ગોડા આયા? એ ખબર જ નહીં હોતા ને તો. એટલે અમે હું કોઈ ગોડોનો વેપાર કરીએ છીએ તો અમે લાયા છું. અલે કાળુભાઈ હું એમ નહીં કહેતો કે ગોડોનો વેપાર તમે કરો છો, પણ ખોળામાં પેલો બાબુ ખરો ને હા. સગનલાલ ને બે મારા ઘેર આવીને હું કહી ખબર છે શું કીધું? ખોળભાઈ એ યુવાને બે ગોડા જોયા છે. આ ગોમની પથારી જ આ બે ફેવડી છે. આખા ગોમમાં ભૂંકી વળી છે. સરપંચ એવું કશું નહીં હો. ગોડા બોડા કોઈ આવ્યું નહીં. અલે ગોડો એ તો આ દિવાળી હળીએ ચડાઈ, તને ખબર પડે છે ગોમમાં કોઈ નીકળતું નહીં. પણ એમાં અમે શું કરીએ? ચમ તમે એવું કરો? અલે અફાની છે ને ગોમમાં ગોડોની. એટલે સરપંચ કશું નહીં આવ્યું. એ ઓને નાવા તો પીવાનું ચાલુ કરી લાગે મન તો. એ વાત પીવાની વાત કરે ને પેલો સગન્યો કાયમિક થી ભગત છે. ઈએ બાબુલાન વાદે પીવા તળે લાગે છે મન તો. ભાડ્યા નહીં તો અફા એમને હું કા ગોમમાં ઠોઈ ઠોઈ કરો છો બે જણા. અલ્યા સરપંચ અમે તો ભાવ કોઈ નહીં હાલતા. અમે તો દિવાળી પડ્યા છીએ કાળીમ બે જણા. આ એ નવરું છે તે પટ લઈને હેડી નીકળે છે અફા વાળા છે ને. અલે કોરભાઈ આપણે તો ફાલી નહીં આલી. એક કામ કરો સરપંચ, તમે ચિંતા કરવા વગર જો ગોમમાં જો ગોડા દેખાશે ને તો તમારે ઘેર જ લઈને આવીએ છીએ. ગોમમાં ગોડો કોઈ નહીં, ગોડા તમે છો. ગોડા તમે કરો છો ગોમને. એ સરપંચ અમે નહીં ગોમના ગોડું બનાવ્યું કોઈ. અલે કોરભાઈ યાર બંધ કરો ને સરપંચ વાદે માથાકૂટ કરવા વગર હેડો ને આપણો તો. ઘેર જઈને ઊંઘો. એટલે હું ખોળા હું ગોડો છું. એટલે ગોડા જે વખત જો સરપંચ ના હાથમાં જો કોઈક ડાયો આવી ગયો ને તો એ દાડા ગોડાની ખબર કઈ જ નાખ્યો પછી હવે કે સરપંચ ગોડો. સરપંચ તો આખા ગામનો ગોડો કરીને ગોડો બનાવ્યો છે. હાલ જવા દે પંચાયતમાં. મગન ફૂટ્યો આગળ જોજા ખાલી તમાકુ તો મગન નો કેવો ફૂટ્યો? હા કેવો ફૂટ્યો? કોણ મો આપડા તો બંધ થઈ જવા ગાલા ધાક પડી જાકો એવું જ લાગે. બરોબર હા ભણો. ઓહો હું કયો કેવો ફૂટ્યો? જબરદસ્ત ફૂટ્યો. કેવો ખતરનાક. લાય હો મારો હાથામાં મગન આવો એટલે ટેટો ચોય આવો લાવી તું જો ખાલી એ મગન તન તો કોઈ બુદ્ધો શક નહીં. જબરદસ્ત નહીં પૂછતા કે છે જબરદસ્ત વાળી લહેર પેલો હાફ ટેટો લે રન દોડાઈ આપણે ખતરનાક હગલજી. ઓય ના તેન કાઠામાં જવું પડે. અરે વકર હેડે લે ના હેડે કામ. અરે હાથ તો ગમે તે હેડે મગનલાલ હેડશે હલકા આગોરા જે ના કરાય ખરા હે હલકાવશો હરગ્યો હરગ્યો છે દોડા ના આવે પાહો ના આવે પકડો એ મગનલાલ આ તો કોઈ ઘુમડી માન જતો ઓમ કરી ભગત મોના ના મોના આ હાપનો તો ઘાયલ કરી દીધેલો તમોના હેડે કયો તું બંધ થા મગનલાલ હો એ બીવરાવી કોક ને તેમ એટલે એ વાત જવા દે હા કોનો ફોન
અને મરચી ટેટો કે મરચી ટેટો મરચી લે આવ્યો હળગા કામ થોડું શું તાર એટલે હું કહું તું આખું કામ બીક લાગે છે ને બે ખાની લાગે લે અત્યાર સુધી લાગી નહીં હળગા અંકલજી આ ટેટા ફોડી એટલે મરચી લે ઓહો મરચી લે હે થોડું શું તાર ના તાર જો જો હા તો આખું ધરતીલા દીધી કે શું વાત કરું ભય પડ્યો ઉભો કર તને તું કહેતો મરચી ટેટો ના રહ્યો મરચી તો લીધી ના ના લીધી મેં મરચી મને કઈ ના પડે ભય એ મરચી જબરજસ્ત કાળો મેચ થયો ને હવે મને તો જબરજસ્ત આવું આવો મગનલાલ હા લેજો જલેબી ફોડજો જલેબી કહેવાય તા શું કહેવાય ચાકેડી કહેવાય હા એ ચકરી હળગાવો મૂર્ખા ને મૂર્ખા નાવા તો આટલામાં કોઈ દેખાતું નહીં દવા લાવ્યો છું પોડી કરી દેવું ના હોય તો બે બેવન બરોબર લાસ આ બાદ આવ્યો જોજો હરકી આ તો તારી ચકેરી હલકતી જ નહીં નહીં મેરા હો લઈ લેજે સકર નહીં ટેટો લા આપણો તો ઓહો લ્યો હળગાવો